નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે 11મા કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીમાં પાઠ નંબર 2 રેડી. 11મા કેમિસ્ટ્રીમાં પાઠ નંબર 2 પરમાણુનું બંધારણ રેડી. પાઠ નંબર જે 2 છે એ પરમાણુનું બંધારણ. પરમાણુ કોને કહેવાય એની સામાન્ય માહિતી તો આપણી પાસે. દાખલા તરીકે આપણે એમ કહેવાય કે કોઈ પણ તત્વ હોય, કોઈ પણ તત્વ શેનું બનેલું હોય? પરમાણુનું. રેડી. કોઈ પણ તત્વ હોય તો એક જ પ્રકારના પરમાણુથી બનેલું હોય. તો તત્વના ભૌતિક ગુણધર્મો હોય અને રાસાયણિક ગુણધર્મો હોય. ભૌતિક અને રાસાયણિક. ભૌતિક ગુણધર્મો એટલે કે કેવા? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બરાબર, એની ઘનતા, જે એમાંથી ગુણધર્મો જે ભૌતિક એટલે કે એની અવસ્થા, એના બંધારણ માટે એને આધારિત હોય. પણ જે એના રાસાયણિક ગુણધર્મો હોય, ભૌતિક ગુણધર્મો એટલે સામાન્ય મૂલ્યવાળા, પણ રાસાયણિક ગુણધર્મો હોય કે આ તત્વ આની સાથે પ્રક્રિયા કરે તો આ પ્રકારનું સંયોજન બને, આ તત્વ આની સાથે પ્રક્રિયા કરે તો આ પ્રકારનું સંયોજન બને. જે રાસાયણિક ગુણધર્મો હોય એની રાસાયણિક વર્તણૂક છે, રાસાયણિક પ્રક્રિયા વાળી, તો એ સમજવું હોય તો એના માટે તત્વનો એક પાયાનો ઘટક એ પરમાણુ. તત્વનો પાયાનો ઘટક તરીકે પેલા શરૂઆતના વર્ષોમાં તત્વ જે હોય એનો સૌથી પાયાનો ઘટક એટલે પરમાણુ, નાનામાં નાનો ઘટક. હવે એનું આગળ વિભાજન કરી કોઈ નાનો ઘટક હશે નહીં. પણ રાસાયણિક ગુણધર્મો સમજવા હોય તો એ પેલી એમાંથી વ્યાખ્યા લખી જો કે જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની, જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની વિવિધતાને આ તત્વોમાંના પરમાણુઓના આંતરિક બંધારણ સાથે દર્શાવી શકાય. એટલે કે કોઈ પણ પરમાણુ હોય, દાખલા તરીકે એમ કહું કે આપણે સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો, સોડિયમની ક્લોરીન સાથે તમે પ્રક્રિયા કરો તો શું બને? Cl2 હોય તો શું બને? NaCl. હવે મને એ જવાબ આપો કે આ NaCl માં સોડિયમ પ્લસ ક્લોરીન માઇનસ, તો સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો NaCl જ બને ને? NaCl2 બને? તો કે ના, NaCl જ બને છે. મેગ્નેશિયમ લઉં, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરું તો MgCl2 જ બને, એમાં MgCl બનતું નથી. તો સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરું તો NaCl જ કેમ બને? NaCl2 કેમ ન બને? તો કે કારણ તો કે સોડિયમ એની જે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na પ્લસ, અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl માઇનસ, તો બને NaCl. તો ટૂંકમાં સમજૂતી આપવી હોય કે NaCl2 ની NaCl જ કેમ બને, તો કોના ઉપર આધાર રાખ્યો? ઇલેક્ટ્રોન. કોના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેમાં હોય? પરમાણુની અંદર. એટલે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો સમજાવવા હોય, ભૌતિક સમજાવવા હોય તો એની અવસ્થા, સામાન્ય રાસાયણિક વર્તણૂક ઉપર આધાર રાખે. પણ એના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા તત્વો લો, આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે બધાયના રાસાયણિક વર્તણૂક, રાસાયણિક ગુણધર્મો બધાયના સમાન હોતા નથી. જુદાપણું, અલગ અલગ જુદાપણું જે ધરાવે એ જે જુદાપણું એ કોના કારણે, કઈ રીતે એને દર્શાવી શકાય? તો કે જે તત્વ છે એ તત્વમાં રહેલ પરમાણુ અને પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના, પરમાણુની ઇલેક્ટ્રોન રચના, તો જે રાસાયણિક ગુણધર્મો રહ્યા ને કોના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોન રચના ઉપર. ભૌતિક ગુણધર્મો એ સામાન્ય અવસ્થાને એના ઉપર આધાર રાખે, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમજાવવા હોય તો મને પરમાણુ એ તત્વની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. તો ઇલેક્ટ્રોન રચના ક્યાં હોય? ઇલેક્ટ્રોન તો કે પરમાણુની અંદર. બરાબર, ઇલેક્ટ્રોન ક્યાં હોય? પરમાણુની અંદર. એટલે એક સામાન્ય તરીકે જુદા જુદા તત્વોની, અલગ અલગ તત્વોની રાસાયણિક વર્તણૂકની વિવિધતા, એની રાસાયણિક જે દેખાવ છે, રાસાયણિક જે પ્રક્રિયા કરે છે એની વિવિધતાને આ તત્વોમાંના પરમાણુઓના આંતરિક બંધારણ સાથે દર્શાવી શકાય. તો પરમાણુનું આંતરિક બંધારણ, તો પરમાણુનું અંદરનું બંધારણ કેવું છે એ તમે જાણતા હશો
તો એના રાસાયણિક ગુણધર્મોમાં જે વિવિધતા છે એને સમજાવી શકાય. બરોબર. એટલે ભૌતિક અને રાસાયણિક જે બે ગુણધર્મો છે એમાં હું એમ કહું કે રાસાયણિક ગુણધર્મો કોના ઉપર આધાર રાખે તો કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના એટલે ક્યાં આવે? પરમાણુની અંદર. તો પરમાણુનું અંદરનું આંતરિક બંધારણ કેવું હોય એ આપણે સમજવું. એમાંથી દ્રવ્ય હોય કોઈ પણ દ્રવ્ય કોને કહેવાય તો કે જેને દળ હોય અને જગ્યા રોકે એટલે એ દ્રવ્ય. દ્રવ્ય શેનો બનેલો હોય તો કે એના ઘટક અણુ પરમાણુ હોય અથવા અણુ હોય બંનેમાંથી. પણ છેલ્લામાં છેલ્લો દ્રવ્યનું તમે વિભાજન કરતા જાઓ. રેડી? દ્રવ્યને ભાંગો એમાંથી દાખલા તરીકે અણુ મળે, એને ભાંગો તો એમાંથી પરમાણુ. તો હવે આગળ પરમાણુઓનું અસ્તિત્વ. પરમાણુ કોને કહેવાય એ તો તમે અત્યારે જાણો છો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન પરમાણુની અંદર હોય. બરાબર ને? પરમાણુનું વિભાજન થાય તો એમાં 3 ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય. અત્યારે આપણે જાણવી. પણ શરૂઆતના વર્ષોમાં ઈસવીસન પૂર્વે 400 રેડી એટલે ઈસુ ખ્રિસ્તનું જે જન્મ થયો એ પહેલા 400 વર્ષ એટલે કે અત્યારે કેટલું એ 2020 બીજા 400 ઉમેરો એટલા વર્ષ પૂર્વે પરમાણુઓનું અસ્તિત્વ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા એ રજૂ કરે ત્યારે એમને રજૂ કર્યું હતું. રેડી? એ વર્ષોમાં તો એમના મત પ્રમાણે એને શું કીધું કે તેઓ એ માનતા હતા કે પરમાણુઓ દ્રવ્યના પાયાના ઘટક છે. દ્રવ્ય જે બનેલો હોય એ દ્રવ્યનો સૌથી નાનામાં નાનો પાયાનો જે ઘટક હોય જેનાથી બનેલો એનો પાયો એટલે પરમાણુ. ત્યારે રેડી? અત્યારે જણાવે નહીં. આપણે હવે વહી ગયા 2020 ને 400 એટલે 2420 વર્ષ પહેલા 2420 વર્ષ પહેલા એ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ એવું કીધું કે જે પરમાણુ જે છે એ દ્રવ્યનો પાયાનો ઘટક છે. સૌથી નાનામાં નાનો દ્રવ્યનો જો કોઈ કણ હોય તો તે પરમાણુ. ત્યારે તો દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ. જે દ્રવ્ય છે એનું સતત વિભાજન કરતું જવાનું. તો દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુઓ મળશે જેનું વિભાજન કરી શકાતું નથી. મેં જેમ કીધું એમ દ્રવ્ય જે છે એનું તમે વિભાજન કરતા જાઓ, એનામાંથી નાનો કણ, એનાથી નાનો કણ મેળવતા જાઓ તો સૌથી નાનામાં નાનો કણ તમને શું મળશે? પરમાણુ. હવે એ પરમાણુનું વિભાજન કરી શકાતું નથી એટલે અવિભાજ્ય કણ. દ્રવ્યનો સૌથી પાયાનો અવિભાજ્ય કણ એટલે પરમાણુ. એ પહેલા શરૂઆતના વર્ષોમાં આવું વિચારવામાં આવેલું કે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુઓ મળે કે જેનું વિભાજન કરી શકાતું નથી. હવે પરમાણુ બંધારણ એટલે એટોમિક સ્ટ્રક્ચર એમાંથી પરમાણુ એટલે એટમ. આપણે પરમાણુ એટલે શું કહેવાય? એટમ. તો પરમાણુ એટલે જે એટમ શબ્દ છે એ શબ્દ આવ્યો એટોમિયો. કયા શબ્દ ઉપરથી? એટોમિયો. એ ગ્રીક ભાષાનો એ શબ્દ છે. એટોમિયો ગ્રીક ભાષાનો એ શબ્દ છે જેનો અર્થ થાય કાપી શકાય નહીં અથવા વિભાજિત કરી શકાય નહીં. ગ્રીક ભાષામાં એટોમિયોનો અર્થ શું થાય? કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં. તો ત્યારે જે વૈજ્ઞાનિકોએ દ્રવ્યનો પાયાનો ઘટક જે પરમાણુ મેળવ્યો, હવે એનું આગળ વિભાજન કરી શકાતું નથી. જેથી પરમાણુને શું નામ આપી દીધું? એટમ. એટોમિયો ઉપરથી એટમ, અવિભાજ્ય, જેનું વિભાજન કરી શકાતું નથી એવો અર્થ એનો થશે પરમાણુ માટે. તો એ 400 ઈસવીસન પૂર્વે 400 એટલે મેં કીધું એમ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા એટલે 2020 400 એટલે 2420 વર્ષ પહેલા એ ભારતીય અને ગ્રીકના જે તત્વજ્ઞાનીઓએ દ્રવ્ય જે છે એ દ્રવ્યનો નાનામાં નાનો પાયાનો ઘટક એટલે એને કીધું પરમાણુ. પરમાણુનું વિભાજન કરી શકાતું નથી. રેડી? અવિભાજ્ય કણ તરીકે એ પરમાણુ મળ્યો. જેથી ગ્રીક ભાષાનો શબ્દ જે એટોમિયો છે એનો અર્થ શું થાય કે વિભાજન કરી શકાય નહીં અથવા કાપી શકાય નહીં. એના ઉપરથી નામ આપી દીધું એટમ. પણ આજે અડસઠો હતી એટલે ડાયરેક્ટ કીધેલું હતી. એની કોઈ પ્રાયોગિક રીતે સાબિતી હતી નહીં. તેની પ્રાયોગિક રીતે પરખ થઈ શકે તેમ ન હતી. રેડી? સામાન્ય રીતે દેલું એમાંથી એને કોઈ પ્રાયોગિક એને કોઈ પ્રયોગ કર્યો હોય એ વૈજ્ઞાનિકના આધારે પ્રાયોગિકના આધારે
એની કોઈ સમજૂતી હતી નહીં. એટલે આ જે પ્રસ્તાવ કે દ્રવ્યનો પાયાનો ઘટક અવિભાજ્ય કણ એટલે પરમાણુ, પરમાણુનું વિભાજન કરી શકાય નહીં એવું ત્યારે કીધેલું, પણ એની કોઈ પ્રાયોગિક રીતે સાબિતી નહોતી. હવે આ વસ્તુ જે કીધી એના ઉપર પછી ઘણો બધો સમય આગળ વધ્યો, એના ઉપર ધૂળ ચડી ગઈ, પછી ધૂળ જે ખંખેરી એને કહી દીધું એમાંથી, પણ એના પછી આગળ કોઈ પણ વૈજ્ઞાનિકે એનો પ્રસ્તાવ કરેલો નહીં. હવે સીધા 19મી સદીની શરૂઆતમાં જે ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા જે કીધું કે દ્રવ્યનો પાયાનો ઘટક પરમાણુ, એનું વિભાજન કરી શકાતું નથી, તો હવે 19મી સદીની શરૂઆતમાં, એટલે 19મી સદીની શરૂઆત એટલે કઈ થાય 1801 થી, આપણે અત્યારે કેવી અત્યારે 21મી સદી છે, 2001 થી 2099 સુધી 21મી સદી તરીકે થાય, એટલે ટૂંકમાં 1000 સુધી. એવી રીતે 19મી સદી એટલે 1801 થી 1900, એ 19મી સદીની શરૂઆતમાં 19મી સદીમાં દ્રવ્યનો પરમાણ્વીય સિદ્ધાંત એ બ્રિટિશ શાળાના શિક્ષક, બ્રિટિશમાં શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને 1808માં 19મી સદીની શરૂઆતમાં, ત્યાં સુધી કોઈ પ્રસ્થાપિત નથી કર્યો, સીધો આવ્યો ડાલ્ટન 1808માં, જેને જે દ્રવ્યનો જે પાયાનો ઘટક કીધો ને એના વિશે એને ધૂળ ખંખેરી. એમાં વૈજ્ઞાનિક આધારો સાથે, વૈજ્ઞાનિક પ્રાયોગિક પુરાવા સાથે એમાંથી એને એનો સિદ્ધાંત રજૂ કર્યો. 1808માં બ્રિટિશ શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને વૈજ્ઞાનિક આધારો સાથે એનો જે સિદ્ધાંત છે એને રજૂ કર્યો, અને એનો સિદ્ધાંત કહેવાય ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. એ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં એને આગળ હતું એને જ વસ્તુ કીધી કે પરમાણુને દ્રવ્યના અંતિમ કણ તરીકે ગણવામાં આવ્યા. એટલે કે પરમાણુનો પાયાનો દ્રવ્યનો પાયાનો ઘટક એટલે પરમાણુ, એનું વિભાજન કરી શકાતું નથી. એવું કોને કીધું? ડાલ્ટને, વૈજ્ઞાનિક આધારો સાથે. ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા, ફક્ત 400 નહીં, બરાબર, ઈસવીસન 400 વર્ષ પહેલા જે રજૂ એમાંથી કર્યો, બરાબર, અહીંયાથી તો એ અસ્તિત્વ ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોએ એમાં રજૂ કર્યું, એનું જે અસ્તિત્વ છે, પણ એનો જે ઘટક તરીકે જે દ્રવ્યનો પાયાનો ઘટક જે પરમાણુ કીધો એ ડાલ્ટને 1808માં એ જ્હોન ડાલ્ટને વૈજ્ઞાનિક આધારો સાથે એનો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત એને રજૂ કર્યો. અને ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં પરમાણુને દ્રવ્યના અંતિમ કણ તરીકે ગણવામાં આવ્યા. દ્રવ્યના અંતિમ કણ. તો આગળ જે કીધું તો એ જ ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા જે કીધું એ જ વસ્તુ કોને કીધું? ડાલ્ટને, પણ વૈજ્ઞાનિક આધારો સાથે એ 19મી સદીની શરૂઆતમાં કીધું. પણ ટૂંકમાં ડાલ્ટને એવું કીધું કે પરમાણુનું વિભાજન કરી શકાય નહીં. કોઈ પણ તમે દ્રવ્ય લો, એનો નાનામાં નાનો એના વિભાજન કરતા જાઓ તો છેલ્લામાં છેલ્લો કણ એ પરમાણુ મળશે. એટલે કે કોઈ પણ દ્રવ્ય નાનો ઘટક પરમાણુથી જે બનેલું હોય એનું વિભાજન કરી શકાય નહીં. તો હવે આપણે આ એકમમાં શું કરવાનું હોય કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં, 19મી સદીના અંતમાં એટલે 1850 થી હું ગણું એમાંથી, અને 20મી સદીની શરૂઆતમાં 1900 થી આગળ ચાલુ કરો એટલે 20મી સદી રેડી. 1800 પછી 1801 થી 19મી સદી અને 1901 થી 20મી સદી. તો 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા, અને એ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રાયોગિક અવલોકનોથી શરૂઆત કરીશું. 19મી સદીના અંતમાં અને 20મી, ડાલ્ટન આવ્યો 19મી સદીની શરૂઆતમાં, પણ ડાલ્ટન પછી 19મી સદીનો અંતમાં છેલ્લે અને 20મી સદીની શરૂઆતમાં આ ગાળામાં ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા કે જેના પ્રાયોગિક અવલોકનો રજૂ કર્યા. આમાંથી પ્રસ્થાપિત થયું, આ બધા વૈજ્ઞાનિકો આવ્યા ને એમાંથી અમુકે સાચો સિદ્ધાંત આપ્યો હોય, અમુકે ખોટો, એમાં ઘણા બધા એમાંથી વૈજ્ઞાનિકોએ, તો આમાંથી પ્રસ્થાપિત થયું કે એ મળ્યું કે પરમાણુનું વધુ વિભાજન થઈ શકે.
જે પહેલા કીધું હતું કે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી, છેલ્લો ઘટક પરમાણુ. તો હવે જે બીજા વૈજ્ઞાનિકો આવ્યા એના પ્રાયોગિક અવલોકનો દરેકને આધારિત એ મળ્યું કે પરમાણુનું વધુ વિભાજન થઈ શકે છે. રેડી, વધુ વિભાજન એનું થઈ શકે. અત્યારે આપણે જાણવી કે પરમાણુનું વિભાજન થઈને શું મળે? અપરિમાણવીય કણો, જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર ને? પરમાણુની અંદર શું હોય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પેલા તો ફક્ત એવું જ કીધું કે પરમાણુ છેલ્લો પાયાનો ઘટક, પણ પરમાણુનું વિભાજન થઈ શકે, એનું વિભાજન કરો તો મળે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, અપરિમાણવીય કણો. એમાં વિભાજિત કરી શકાય, પરમાણુને વિભાજિત કરી શકાય એના અપરિમાણવીય કણોમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આવું ક્યારે મળ્યું? 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ઘણા બધા વૈજ્ઞાનિકો એના પ્રાયોગિક અવલોકનો પરથી એની સાબિતીને આધારિત એવું કીધું કે પરમાણુનું વિભાજન થઈ શકે અને 3 અપરિમાણવીય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં પરમાણુને વિભાજિત કરી શકાય. તો હવે ટૂંકમાં મુખ્ય દ્રવ્યનો જે પાયાનો ઘટક જે પહેલા કીધું એટલે પરમાણુ. દ્રવ્યનો પાયાનો ઘટક એટલે પરમાણુ પેલા શરૂઆતના વર્ષોમાં કે જેનું વિભાજન કરી શકાય નહીં. પછી ડાલ્ટન આવ્યો, એને એવું કીધું એમાંથી 1808માં ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં ઘણું બધું સમજાવવા એ સફળ રહ્યો એ, પરંતુ પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. તો આગળ જે બધા વૈજ્ઞાનિકો આવ્યા તો ડાલ્ટનના સિદ્ધાંતથી વિપરીત થયું ને. ડાલ્ટનનો સિદ્ધાંત એટલે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. આગળ જે બધા વૈજ્ઞાનિકો આવ્યા 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં એના પ્રાયોગિક અવલોકનો સાબિતીને આધારિત એવું મળ્યું કે પરમાણુનું વિભાજન થઈ શકે અપરિમાણીય કણોમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં. તો ડાલ્ટનના સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ થશે, પણ શોધ થઈ ગઈ. ઇલેક્ટ્રોનની શોધ કરી એના વૈજ્ઞાનિકોએ, પ્રોટોનની શોધ કરી, ન્યુટ્રોનની શોધ કરી એમાંથી કે પરમાણુની અંદર આ 3 કણો. પણ આ બધાય અપરિમાણવીય કણોની શોધ થઈ ગઈ, પરમાણુ વિભાજન થઈ શકે, કણો મળે, છતાં પણ ત્યારે એ વૈજ્ઞાનિકો સામે ઘણા બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો હતા કે એને સમજાવવા એ મુશ્કેલ હતા. વિભાજન થઈ શકે એટલું કીધું, છતાં પણ ઘણા બધા પ્રશ્નો હતા. ક્યાં? તો કે પહેલો પ્રશ્ન, અપરિમાણવીય કણોની શોધ પછી પરમાણુની સ્થાયીતા સમજાવે કે પરમાણુનું વિભાજન થઈ શકે છે, એમાં ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, તો આ 3 કઈ રીતે ગોઠવાયેલા હોય જેથી આ પરમાણુ સ્થાયી છે. જેથી પરમાણુની સ્થાયીતા સમજાવી એ ડાયરેક્ટ સમજાવી શકતા નહોતા કે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો છે, પ્રોટોન ક્યાં ગોઠવાયેલો છે, ન્યુટ્રોન ક્યાં છે. એને તો એવું કીધું કે પરમાણુની અંદર એ 3 અપરિમાણવીય કણો એને વિભાજન કરી શકાય. અપરિમાણવીય કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં વિભાજન કરી શકાય, પણ એનું બંધારણ ક્યાં ગોઠવાયેલા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, કયો ક્યાં ગોઠવાય, એની કોઈ માહિતી હતી નહીં. બીજો પ્રશ્ન કયો કે એક તત્વની બીજા તત્વ સાથેની સરખામણી કે આ બે અલગ છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે કરવી. બે તત્વોનું જુદાપણું દર્શાવવું હોય તો કોને આધારિત? બેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો ક્યાંથી મળે? ઇલેક્ટ્રોન ઉપરથી. ડાયરેક્ટ તો એ સમજૂતી મળશે નહીં, તો એને સમજાવી શકાતું નહોતું. ત્રીજું, જુદા જુદા પરમાણુઓનું ભેગા કરો, સંયોગીકરણ કરો તો શું બને? અણુ. બરાબર ને? પરમાણુને ભેગા કરો તો શું બને? અણુઓ. તો જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનની સમજણ આપવી કે કયા પરમાણુઓને આવર્ત કોષ્ટકમાંથી કોઈ પણ તમે તત્વ લો અને કોઈ પણ પરમાણુ ભેગા કરો તેમાં સંયોજન બને જ, એ અણુ બનતા નથી. તો કયા પરમાણુને ભેગા કરશો જુદા જુદા અને એના સંયોગકરણથી બનતા જુદા જુદા જે અણુઓ હોય એના સર્જનની સમજૂતી આપવી, એ પણ આપી શકાતી નહોતી. ચોથું, પરમાણુ દ્વારા શોષાતા મેળવતા કે ઉત્સર્જન પામતા જે વિકિરણો છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો, એની લાક્ષણિકતાનો સ્વભાવ અને એના ઉદ્ભવને સમજવા કે કઈ રીતે શોષણ થાય, ઉત્સર્જન થાય, વિદ્યુતચુંબકીય વિકિરણ. હજી આગળ આવશે એમાંથી. તો આવા જે પ્રશ્નો, સમસ્યાઓ છે એની સાથે જોડાયેલા હશે
તો એ સમસ્યાનું નિરાકરણ આગળ આગળ જેમ વૈજ્ઞાનિકો આવશે એ રીતે એની સમજૂતી આપશું. તો આપણે ટૂંકમાં આગળના વર્ષો ઈસવીસન પૂર્વે 400 વહી જવાનું. અત્યારે જે હતી ઈસવીસન પૂર્વે 400 અહીંયાથી શરૂઆત કરવાની કે પહેલા શું હતું, તો કે જે દ્રવ્ય છે પેલા તો કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મોમાં જે વિચલન જુદાપણું સમજાવવું હોય તો એ કોને આધારિત, પરમાણુનું આંતરિક બંધારણને આધારિત જ તમે સમજાવી શકો. પરમાણુના આંતરિક બંધારણને આધારિત હું કોઈ પણ તત્વ આપું એ કોની સાથે પ્રક્રિયા કરીને કયું સંયોજન બને, કોની સાથે પ્રક્રિયા કરશે, કયા પ્રકારનું બનશે, આ દરેકની સમજૂતી તમે કોને આધારિત આપી શકો, પરમાણુનું આંતરિક બંધારણ. આંતરિક બંધારણમાં ખાસ ઇલેક્ટ્રોન રચના ઉપરથી. ઇલેક્ટ્રોન રચના ક્યાં હોય, પરમાણુની અંદર. તો પરમાણુનું આંતરિક બંધારણ કેવું એ પેલા આપણે જોવું પડશે. તો આ પાઠમાં પરમાણુનું બંધારણ તો આપણે એ જ વસ્તુ ભણવાની છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એની શોધ કઈ રીતે થઈ, ઇલેક્ટ્રોન ક્યાં હોય, પ્રોટોન ક્યાં હોય, ન્યુટ્રોન ક્યાં હોય, એટલે કે ઇલેક્ટ્રોન રચના, વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે, ઇલેક્ટ્રોન કેવો સ્વભાવ ધરાવે, ટૂંકમાં પરમાણુનું જે અંદરનું બંધારણ છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, એના વિશેની આ પાઠમાં આપણે સમજૂતી મેળવવાની. છેલ્લે પાઠ જ્યારે પૂરો કરશું એટલે આપણી પાસે એક વસ્તુ મળશે મહત્વની, ઇલેક્ટ્રોન રચના. કઈ વસ્તુ ક્યાં ગોઠવાયેલી હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પરમાણુ કઈ રીતે સ્થાયી હોય, કયા પરમાણુને ભેગા કરો તો કેવો અણુ બનશે, એમાંથી જુદા જુદા તત્વો છે એના ગુણધર્મોમાં જે જુદાપણું હોય એ પણ એને આધારિત જ સમજાવશો. કોને આધારિત, પરમાણુના અંદરના બંધારણને આધારિત. તો શરૂઆતના વર્ષોમાં ભારતીય અને ગ્રીકના તત્વો વૈજ્ઞાનિકોએ શું કીધું કે દ્રવ્યનું તમે વિભાજન કરતા જાઓ તો છેલ્લામાં છેલ્લો પાયાનો ઘટક તમને પરમાણુ મળે, એનું વિભાજન થઈ શકતું નથી. તો પરમાણુનું જો એટોમ જે નામ એ કોના ઉપરથી આવ્યું, ગ્રીક શબ્દ એટોમિયો, એનો અર્થ થાય વિભાજન કરી શકાય નહીં અથવા કાપી શકાય નહીં, એના ઉપરથી એટોમ આપી દીધું. પણ એની કોઈ પ્રાયોગિક સાબિતી મળે એવું હતું નહીં. પછી સમય આગળ પસાર થતો ગયો. 1808માં 19મી સદીની શરૂઆતમાં આવ્યો ડાલ્ટને આપ્યો એનો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. વૈજ્ઞાનિકો આધારો સાથે એને રજૂ કર્યો. એને એવું કીધું કે પાયાનો ઘટક એટલે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. ડાલ્ટને એના સિદ્ધાંતને આધારિત ઘણા બધા નિયમો, ગુણક પ્રમાણનો નિયમ, સંયોજિત ભાર, ઘણા બધા નિયમો સમજાવવા એ સફળ રહ્યો. પણ દાખલા તરીકે આપણને ખબર છે કે કાચનો સળિયો લો, રેશમ અથવા રૂંવાટી વાળું કોઈ પણ ચામડું લો, એની સાથે ઘસો, આકર્ષણ ઉત્પન્ન થાય. કોના કારણે, એ સમજાવવા એ નિષ્ફળ. એના માટે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ જરૂર પડે. પણ ત્યારે ખબર નહોતી ને, ત્યારે પરમાણુ લગી પહોંચ્યા કે હવે આગળ આનું વિભાજન થઈ શકતું નથી. પરંતુ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના પ્રાયોગિક પુરાવો રજૂ કર્યા અને એવું સાબિત થયું કે પરમાણુનું હજુ પણ વિભાજન થઈ શકે. અને એનું વિભાજન કેમાં થાય, તો કે અપરિમાણવીય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં. આગળ બધા વૈજ્ઞાનિકો એ શોધ કરશો કે આને આ પ્રયોગ કર્યો, એમાં ઇલેક્ટ્રોનની શોધ થઈ, અલગ અલગ એમાંથી. ટૂંકમાં પહેલેથી શરૂઆત આપણે કરવાનું છે. પછી અત્યારે છેક સુધી પરમાણુના આંતરિક બંધારણે પૂરું કરવાનું. પણ ત્યારે ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો હતા કે અપરિમાણીય કણોની શોધ થઈ ગઈ કે વિભાજન પરમાણુનું કરી શકાય, તો પરમાણુ સ્થાયી કઈ રીતે, જુદા જુદા તત્વો છે એના જે ભૌતિક અને જે રાસાયણિક ગુણધર્મો છે એને આધારિત એના વર્તણૂકનું જુદાપણું સમજાવવું. પરમાણુને ભેગા કરી અણુ બને તો એ કયા પરમાણુને ભેગા કરો તો કયા પ્રકારનો અણુ બનશે, અથવા કોને ભેગા કરવાથી અણુ બનાવી શકાય. આગળ એના વિદ્યુત ચુંબકીય વિકિરણ એનો સ્વભાવ, એનો ઉદ્ભવ કઈ રીતે થશે, આ દરેકની સમજૂતી માટે જોશે આ પાઠ, પરમાણુનું બંધારણ. એટલે ખાસ રાસાયણિક ગુણધર્મો આરે કોઈ સમજાવવા હોય તો એના માટે પરમાણુનું આંતરિક બંધારણ જ જોઈએ. અને ખાસ કરીને ઇલેક્ટ્રોન રચના, રાસાયણિક ગુણધર્મોનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર. તો ઇલેક્ટ્રોન રચના ક્યાંથી આવે, ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્યાં હોય, પરમાણુની અંદર. તો પરમાણુની અંદર શું છે એ આપણે જોવાનું આ પાઠમાં. એની અંદર ડોક્યુ કરવાનું કે પરમાણુની અંદર એ ઇલેક્ટ્રોન, પ્રોટોન ક્યાં છે, એની શોધ કઈ રીતે થઈ, કઈ રીતે ગોઠવાયેલી એમાંથી. બરાબર. તો આ શરૂઆત ટૂંકમાં પાઠમાં પરમાણુના બંધારણમાં આપણે કઈ વસ્તુ કોનો અભ્યાસ કરશું, કઈ રીતે
ખબર પડી એની? તો અમુક શબ્દો જે એટોમિયો, બરાબર, ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કઈ સાલમાં એમાંથી રજૂ કર્યો? 3 અપરિમાણવીય કણ. તો આ શબ્દો એમાંથી યાદ રાખજો. રેડી? ખાસ તો આજે સમજૂતી માટે મેં તમને આપ્યું છે કે પરમાણુનું જે બંધારણ જે પાઠ છે એની અંદર આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો એમાંથી. એટલે પરમાણુનું આંતરિક બંધારણ કઈ રીતે બન્યું, પરમાણુ છે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે મળ્યો, ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ, પ્રોટોનની શોધ કઈ રીતે થઈ, ક્યાં ગોઠવાયેલા છે, પરમાણુનું બંધારણ, એની સ્થાયીતા કઈ રીતે છે, કોની સાથે પ્રક્રિયા કરે, કયા પ્રકારના અણુ બને, વિદ્યુત ચુંબકીય વિકિરણની સમજૂતી, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો આધાર કોના ઉપર, આ બધા જે પ્રશ્નો હોય એનો જવાબ આ પાઠમાંથી મળી જશે. એ આગળ આપણે ક્રમશઃ ચાલુ કરશું. ટૂંકમાં જે ટાઇટલ આપણા પાઠનું નામ છે પરમાણુનું બંધારણ. તો કેમ જરૂરી છે પરમાણુનું બંધારણ? કારણ કે આગળ ગમે તે પ્રક્રિયા સમજાવવી હોય તો એના માટે પરમાણુનું બંધારણ, ઇલેક્ટ્રોન રચનાની જ જરૂર પડશે. રેડી? તો એ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય, કઈ પ્રક્રિયાઓ, એ આગળ તો એ ઊંડાણથી અભ્યાસ કરશો. એમાંથી આગળ મેં સમજૂતી માટે આપ્યું, બરાબર, કે એકમાં પૂરું નથી થતું, એ આગળ હજી સમજૂતી માટે એમાંથી આવશે. પણ પાઠનું નામ પરમાણુનું બંધારણ, એમાં આપણે શું અભ્યાસ કરવાનો એના વિશેની એમાંથી માહિતી. રેડી? તો એટલું ચીને ખાલી સમજીને યાદ રાખજો. એમાંથી અમુક શબ્દો જે કીધા એ તમારે એમાંથી યાદ રાખવાના. ઓકે?